નમસ્કાર મિત્રો, હું કીર્તિ સોની મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, જેમ જેમ દશામાના વ્રતના દિવસો નજીક આવે છે ને તેમ તેમ ભક્તોના દિલમાં માં દશામાના વ્રત કરવાનો ઉત્સાહ પણ વધતો જાય છે. તો મિત્રો, આપણે પણ આ ઉત્સાહમાં કેમ બાકાત રહીએ? તો ચાલો મિત્રો, આપણે પણ જઈએ મીનાળા ધામમાં, જ્યાં દશામાનું મંદિર અને શારદામાના દર્શનનો લાભ લઈએ. મિત્રો, તમને એમ થતું હશે કે આ શારદામાં કોણ છે? તો મિત્રો, મણિભાઈ કાળાભાઈ ચૌહાણ અને તેમની પત્ની જસોદાબાની દીકરીનું નામ શારદા હતું. શારદામાં નાનપણથી જ મા દશામાના પરમ ભક્ત હતા. તેમને મા દશામાએ દર્શન આપ્યા હતા, એટલે કે શારદામાને મા દશામાનો સાક્ષાત્કાર થયો હતો. વાત જાણે એમ છે કે આજથી 30 વર્ષ પહેલાં જ્યારે શારદામાનું બાળપણ હતું ત્યારની આ વાત છે. શારદામાં ભેંસો ચરાવવા માટે મોહર નદી કિનારે ગયા હતા. ત્યારે તેમની ભેંસ પાણીમાં દલદલ હોવાને કારણે ફસાઈ ગઈ હતી. કેમ કરીને ભેંસ પાણીના દલદલમાંથી બહાર આવતી નહોતી. સંધ્યાકાળ થવા આવી હતી. ત્યારે શારદામાએ દશામાને ભેંસના બહાર કાઢવા માટે આજીજી કરી હતી. નિર્દોષ બાળકીની આ અરજ સાંભળીને મા દશામા ડોશીના રૂપમાં ત્યાં આવ્યા અને ભેંસને બહાર કાઢી હતી. આ ચમત્કાર જોતા જ શારદામા સમજી ગયા કે મા દશામા સિવાય આ કામ બીજું કોઈ ના કરી શકે. શારદામાં મા દશામાને ઓળખી ગયા અને તેમને પ્રણામ કર્યા. ત્યારે મા દશામાએ પોતાના અસલ સ્વરૂપમાં આવી શારદામાને દર્શન આપ્યા અને ત્યારથી જ શારદામાના શરીરમાં મા દશામાએ વાસ કરી દીધો અને શારદામાને તેમની પ્રસાદી રૂપે ચુંદડી અને ત્રિશૂળ આપ્યું હતું. આજે પણ મિત્રો, તમે દર્શન કરવા જાઓ ને તો ચુંદડી અને ત્રિશૂળના દર્શન થાય છે. જ્યારે ગામના લોકોને આ વાતની ખબર પડી ત્યારબાદ સર્વ શ્રદ્ધાળુઓ મા દશામાના મંદિરે આવી મા દશામા અને શારદામાને પ્રણામ કરે છે. આજે પણ મિત્રો મંદિરમાં શારદામાં આવે છે અને આ જે ઝૂલો દેખાય છે ને મિત્રો, એ ઝૂલા પર બેસી ભક્તોના દુઃખ દર્દ દૂર કરે છે. મિત્રો, વિડીયોની મંજૂરી ન હોવાથી હું શારદામાના દર્શન તમને નહીં કરાવી શકું. હા, શારદામાના દર્શન માટે તમારે જાતે જ મીનાવાડા ધામ જવું પડશે. અહીં એવા પણ દંપતી આવે છે જેમના ઘરે પારણું બંધાતું નથી. એ દંપતી અહીં આવીને માનતા લે છે. તેમના ઘરે પારણું અવશ્ય બંધાય છે. એવું કહેવાય છે ને મિત્રો કે જ્યાં દવા ના કામ કરે ત્યાં દુઆ કામ કરે છે. જે પણ દંપતી ભક્તોની માનતા ફળે છે ને તે અહીં આવી પોતાના બાળકની છબી મંદિરમાં લગાવી જાય છે. યથાશક્તિ પ્રસાદ ધરાવીને માનતા પૂરી કરે છે. મિત્રો, મીનાવાડા મંદિરમાં દર પૂનમે, રવિવારે અને શ્રાવણ માસમાં ખૂબ જ મોટો મેળો ભરાય છે. મિત્રો, આ મેળામાં હજારો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લે છે. આમ જોઈએ તો આજથી 600 વર્ષ પહેલાં આ ગામનું નામ મીનળ હતું અને ત્યારબાદ મીનળમાંથી સમય જતાં આ ગામનું નામ મીનાવાડા થઈ ગયું હતું. મિત્રો, મા દશામાના દર્શન કરવા દૂર દૂરથી ભક્તો હજારોની સંખ્યામાં અહીં ઉમટે છે. અહીં ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે, જે નજીવા દર એટલે કે ફક્ત 40 રૂપિયામાં તમને શુદ્ધ અને સાત્વિક ભોજન મળી જાય છે. અહીં શ્રદ્ધાળુઓ કોઈ પણ જાતના ભેદભાવ વગર સાથે બેસીને ભોજન પ્રસાદી ગ્રહણ કરતા હોય છે.
મિત્રો, આ મંદિર ખેડા જિલ્લાના મૌધા તાલુકાના મીનાવાડા ગામમાં મોહર નદીના કિનારે આવેલું છે. જો તમે અમદાવાદ બાજુથી આવતા હોય તો મીનાવાડા ધામ 55 કિલોમીટરના અંતરે, જો તમે નડિયાદ બાજુથી આવતા હોય તો તે 29 કિલોમીટરના અંતરે, અને જો તમે ડાકોર બાજુથી આવતા હોય તો તે 23 કિલોમીટરના અંતરે આવેલું છે. મિત્રો, જો તમે પ્રાઇવેટ વાહન લઈને આવ્યા હોય તો અહીં પાર્કિંગની ખૂબ જ સુંદર વ્યવસ્થા કરેલી છે. અહીં પાર્કિંગના મેદાનમાં ઘણી બધી દુકાનો આવેલી છે. તમે તે દુકાન આગળ પાર્ક કરી શકો છો અને એ દુકાનમાંથી તમે પ્રસાદ લઈ શકો છો. તમારે પાર્કિંગનો કોઈ પણ જાતનો ચાર્જ આપવામાં આવતો નથી. તો મિત્રો, દશામાના વ્રતનો મહિમા ગણતરીના દિવસોમાં જ આવી રહ્યો છે. તો એક વખત મીનાવાડા ધામ આવી મા દશામાના મંદિરે અવશ્ય દર્શન કરવા પધારશો. મા સર્વ ભક્તોને આશીર્વાદ જરૂરથી આપે છે અને સર્વ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. તો મિત્રો, હવે હું વિડીયોને આરામ આપું છું. નવી વિડીયોમાં નવા ડેસ્ટિનેશન અને નવી જાણકારી સાથે આપણે ફરી મળીશું. અત્યારે મને રજા આપશો. તમે તમારો અને તમારા પરિવારનો ખ્યાલ રાખજો. વિડીયો ગમી હોય મિત્રો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. તમારું એક લાઇક અમને ખૂબ જ મોટિવેટ કરે છે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય દશામા.